હાલ વડોદરા કલેક્ટર અનિલભાઈ તાંબેલિયા આપણી સાથે જોડાયા છે। સર, આખરે આજે આખી ઘટના ઘટી છે, શું વિગતો આપની પાસે અત્યારે પ્રાપ્ય બની રહી છે? મહીસાગર નદી ઉપર ગંભીરા બ્રિજ ઉપર સવારે 8:30 વાગે આસપાસ બે પિલ્લર વચ્ચે કોલેજ થવાનો રિપોર્ટ થયો હતો। એમની અંદર એક ટ્રક, બીજા પિકઅપ વાન, બોલેરો અને બીજા બાઇક્સ અંદર પડ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન તરત ચાલુ કરવામાં આવ્યું છે। ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ ત્યાં પહોંચવામાં છે। સાથોસાથ આપણે એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચવામાં છે। બાકી વહીવટી તંત્ર ત્યાં છે, 5 એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા ત્યાં કરે છે અને રેસ્ક્યુ ઓપરેશન હાલના તબક્કે ચાલી રહ્યું છે। બિલકુલ અનિલભાઈ, ખાસ કરીને એ બાબત અત્યંત મહત્વપૂર્ણ હવે બની રહેશે કે આખરે શું બ્રિજ જર્જરિત હાલતમાં તો પ્રાથમિક તબક્કે શું કારણ આપને લાગી રહ્યું છે? એમના વિગતો ઉપરાંત આપણે હાલના તબક્કે પ્રાથમિકતા રેસ્ક્યુ ઓપરેશનની છે। રેસ્ક્યુ ઓપરેશન પર ફોકસ કરીએ છીએ અને બાકીના કારણોની ચોક્કસ આગળ એમની વિગતો જાણીને આપણે જાણ પણ કરીશું અને એની પ્રાથમિક તપાસ પણ થઈ રહી છે। એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ટીમ પણ ત્યાં છે, પણ અગત્યનું જ્યારે હાલના તબક્કે રેસ્ક્યુ ઓપરેશન છે। બિલકુલ સર, ઘણા બધા દ્રશ્યો સામે આવી રહ્યા છે, વાહનો નદીમાં ખાબક્યા છે, અંદાજે એવો કોઈ ખસો ખ્યાલ આવી રહ્યો છે આખરે કેટલા વાહનો નદીની અંદર ખાબક્યા હોઈ શકે અને અત્યારે ત્યાં શું પરિસ્થિતિ તેને લઈને છે? રેસ્ક્યુ ઓપરેશન અત્યારે હાલના તબક્કે ચાલુ છે અને આપણે એક બોલેરો, એક કાર, થોડા બાઇક્સ અને બીજા વ્હીકલ્સ ત્યાં અંદર પડ્યા હોવાનું આપણા જાણવા છે। એક વખત આખું ઓપરેશન આપણે કરી શકીશું, ત્યાર પછી આપણને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે કેટલા વ્હીકલ્સ ત્યાં અંદર હતા અને આપણી ટીમ તમામ ત્યાં છે અને એમ્બ્યુલન્સ પણ ત્યાં છે અને ટ્રાફિક ડાયવર્ઝનની વ્યવસ્થા પણ આપણે હાલના તબક્કે કરી છે। અચ્છા સર, આ જે માર્ગ છે પૂર્વવત થઈ શકે તેના માટે તો ઘણો સમય લાગશે, પરંતુ વૈકલ્પિક હવે કયા માર્ગ પર ડાયવર્ઝન અપાયું છે? એમની પણ હાલના તબક્કે ટ્રાફિક હોલ્ટ કર્યો છે। વૈકલ્પિક રસ્તો પણ આપણે આઈડેન્ટિફાઈ કરીને થોડા સમય બાદ આપણું નોટિફિકેશન આપણે બહાર પાડીશું। બિલકુલ, ખૂબ ખૂબ આભાર અનિલભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ। તો અનિલ ધામેલિયા વડોદરાના કલેક્ટર વાત કરી રહ્યા હતા। હાલ રેસ્ક્યુ ઓપરેશન ઉપર તેઓ ફોકસ કરી રહ્યા છે। એક બોલેરો, એક કાર સહિત અન્ય વાહનો પણ ખાબક્યા હોવાની પ્રાથમિક માહિતી હોવાની કલેક્ટરે જાણકારી TV9ને આપી છે અને પાદરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે।